ફ્રેન્ડ્સ, આ ગાજર અને મરચાંનું લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવું અથાણું મેં કઈ રીતે બનાવ્યું છે ઘરે, એની રેસીપી તમારી સાથે શેર કરું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. ગાજરને આ રીતે છોલી, બધા ગાજર પહેલાં આપણે આ રીતે છોલી લઈએ. ગાજરનો આ રીતનો આગળનો ભાગ નીકાળી લઈશું અને વચ્ચેથી આ રીતની ચીરી કરી લઈશું. આ રીતે એકદમ પતલી પતલી અને નાની નાની ચીરી કરી લઈશું. આ રીતની લાંબી અને પતલી ચીરો કરી લઈશું. એ રીતે આપણે બધા જ ગાજરની ચીરી કરી લઈએ. મરચાંને ધોઈ અને સરસ લૂછી રહ્યા છે. આ રીતે ડીચિયાનો ભાગ કાઢી વચ્ચેથી કટ લગાવી લાંબી સ્લાઇસમાં મરચાંને કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા મરચાં પણ સરસ કટ થઈ ગયા છે. હવે આને 10 થી 15 મિનિટ માટે પંખા નીચે સૂકવી દઈએ. કઢાઈ મૂકી દીધી છે. એમાં વરિયાળી ઉમેરીશું, જીરું ઉમેરીશું, રાઈ ઉમેરીશું, રાઈના કુરિયા ઉમેરીશું અને મેથી દાણા ઉમેરીશું. આને આપણે શેકવાનું નથી, ખાલી 20 થી 30 સેકન્ડ માટે ગરમ જ કરી લેવાનું છે, જેથી એમાં જે ભીનાશનો ભાગ હોય એ નીકળી જાય. આપણું અથાણું લાંબા સમય સુધી બગડે નહીં. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. થોડું ઠંડુ થાય એટલે આને એક દરદરું પીસી લઈએ. મસાલો આપણો થોડો ઠંડો થઈ ગયો છે. હવે આને એક મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે આમાં તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી હળદર પાવડર છે એ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આની એક દરદરી પેસ્ટ બનાવી લઈએ. આ ગરમ ગરમ તેલને આપણે મસાલા ઉપર રેડી દઈશું. હવે સરસ મિક્સ કરી લઈએ. આને કાચની બરણીમાં ભરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું ગાજર અને મરચાંનું અથાણું બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.